અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ધનલક્ષ્મી કેમિકલ્સના કામદારનું શંકાસ્પદ મોત થતા ચકચાર મચી જવા પામી છે. હાલ પોલીસ દ્વારા મોતના કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ધનલક્ષ્મી કેમિકલ કંપનીમાં કામ કરતા એક કામદારનું શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત નિપજતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ અંકલેશ્વર નિવાસી પ્રમોદ મંડલ તરીકે થઈ છે. તેઓ ધનલક્ષ્મી કેમિકલ કંપનીમાં નોકરી દરમિયાન અચાનક બેભાન થઈ ગયા હતા અને ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ મૃતકના નાના ભાઈ તાત્કાલિક કંપની ખાતે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતકને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાયો છે. હાલ પોલીસ દ્વારા મોતના કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ મૃતકના પરિવારજનોએ આ ઘટનામાં ન્યાયની માંગ સાથે 30 લાખ રૂપિયાનું વળતર માંગ્યું છે. કંપની તરફથી સરકારી નિયમો મુજબ વળતર આપવાની ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે. उसका कुछ नहीं हुआ था, खाना पीना खा के ड्यूटी पे आया था। धनलक्ष्मी केमिकल। बाद में क्या हुआ? बाद में कुछ नहीं हुआ, फोन किया था तो उसने फोन नहीं उठाया। मेरे को फोन किया था तो मैं की कंपनी पहुंच गया अच्छे तरह से। मैं फिर उसने 3 बजे लगभग फोन किया तो मैंने सोया हुआ था सर, नहीं उठाया। फिर मैं अपना देवर को फोन करके बुलाया कि वो नहीं भैया उठता है, वो आ जा। तो वो गया तो देखने के लिए तो नहीं हिल रहा था, तो मैं गए तो आ गए। अभी आपकी मांग क्या है? मेरा मांग है कि 30 लाख रुपया दे कंपनी वाले। મારું ધનલક્ષ્મી કેમિકલની આજની રાતે મારે ત્યાં માણસનું એનું નેચરલ ડેથ થયેલું છે. તો એમને હોસ્પિટલનું કામ અને એનું હોસ્પિટલનું કામ ને બધું પરિપૂર્ણ કર્યું છે અને એના જે ગવર્મેન્ટથી જે એને સહાય મળતી એ બધી સહાય એને મળશે. અને અમે અમારા તરફથી અમારી કંપની તરફથી એમને અમે શું કહેવાય વળતર એને આપેલું છે અને એમના ફેમિલી અને એમના ભાઈઓ સાથે ચર્ચા થઈ ગયેલી છે અને અમે એને વળતર આપી દઈશું. સુખદ રીતે અમે આપી દઈશું.